રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહીના પગલે રાજ્યના 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ મુજબ કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે। આ વિસ્તારોમાં તંત્રને એલર્ટ રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે। આવતીકાલ રાત સુધીનો સમયગાળો ભારે વરસાદ માટે અત્યંત મહત્વનો છે। કેશોદ, માળિયા, વેરાવળ, રાણાવાવ, કુતિયાણા અને નાગઢ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને ગીર જંગલ અને તેની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને આગામી 24 કલાક દરમિયાન અત્યંત સાવચેત રહેવા વિનંતી આપવામાં આવે છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી નાળાઓમાં જળસ્તર વધવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા પણ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। રાજ્યમાં મેઘરાજાએ મન મૂકીને વરસવાનું શરૂ કરતા ચોમાસાની સિઝન જામી છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 33 જિલ્લામાં 215 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરાયેલા માહિતી અનુસાર ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના અને સાબરકાંઠાના વડાલી તાલુકામાં 6 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે। આ કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ ઉપરાંત ગીર સોમનાથના તાલાળા તેમજ જૂનાગઢના વિસાવદર અને માંગરોળ તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યનો ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 29.13% નોંધાયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 31.20% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 21.50% વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાત ઝોનમાં 30.93% વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર ઝોનમાં 30.36% અને કચ્છ ઝોનમાં 23.7% સરેરાશ વરસાદ નોંધાયો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે 26 થી 30 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં વરસાદ રહેશે, તો 1 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે। પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે। વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદની શક્યતા છે।